કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી SP સિંઘ બધેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક મંત્રીએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા મંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર SK મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. મંત્રી બધેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં નોંધ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો અવસર પુનઃ પ્રાપ્ત થયો. સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા, પરંતુ ભારત માતાની ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવિરત થાય છે. મહાપુરુષોના સ્મારકથી જાગૃતિ આવે છે, જાગૃતિથી વિચારો બદલાય છે, વિચારોથી સંઘર્ષ કરવાની ક્ષમતા આવે છે, સંઘર્ષથી સત્તા અને સત્તાથી ઇતિહાસ બને છે, જેને સદીઓ સુધી યાદ કરવામાં આવે છે. એકતાનગર ખાતે આવેલ વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને સરદાર નર્મદા ડેમની મંત્રીએ મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. अद्वितीय, अविस्मरणीय, अलौकिक है. महापुरुषों के स्मारक पर आने से हमेशा जागृति आती है, जागृति से सोच बदलती है, सोच से संघर्ष करने की क्षमता आती है, संघर्ष से सत्ताएं मिलती हैं, सत्ताओं से इतिहास होता है, फिर इतिहास ऐसे सदियों तक पढ़ा लिखा समझा और सराहा जाता है. हमारे विशेषज्ञों ने, इंजीनियर्स ने एक अद्वितीय स्टेचू बनाने का काम किया है. मैं प्रधानमंत्री जी का भी आभार प्रकट करना चाहूँगा कि उन्होंने विश्व की सबसे बड़ी स्टेचू बना करके हम सब के लिए हमेशा के लिए प्रेरणा स्थल भी बना दिया है.